હેપી નવરાત્રિ તમને બધાને. આજે હું તમારા માટે બીજા દિવસ માટે પ્રસાદની રેસીપી લઈને આવી છું. નવરાત્રિ છે તો બધા તો પ્રસાદ ઘરે બનાવતા જોઈએ. આજે આપણે બનાવીશું પ્રસાદમાં ફાડા લાપસી, જે બહુ જ સહેલી રેસીપી આજે હું તમારી જોડે શેર કરવાની છું. એકદમ પરફેક્ટ માપ સાથે અને આવી જ એકદમ છુટ્ટી ફાડા લાપસી બનીને રેડી થશે. આજે આપણે ફાડા લાપસી કુકરમાં બનાવીશું. તો સૌપ્રથમ મેં કુકર લીધું છે અને અડધી વાટકી જેટલું ઘી લીધું છે. બધું ઘીને આપણે કુકરમાં લઈ લેવાનું છે. જો હું તમને જે માપ બતાવું છું, અગર એ માપથી તમે ફાડા લાપસી બનાવશો તો એકદમ છુટ્ટી અને એકદમ સરસ તમારી ફાડા લાપસી બનીને રેડી થશે. જ્યારે ઘી સરસ ઓગળી જાય પછી આપણે આમાં એક વાટકી જેટલા ફાડા એડ કરવાના છે, જે ઘઉંના કટકા પણ કહેવાય. અને જે ઘઉંના ફાડા એટલે નાના નાના જે કટકા આવે છે એને ઘઉંના ફાડા કહીએ છીએ આપણે. બસ એ લેવાના છે એક વાટકી જેટલું. હવે ઘીમાં ફાડાને આપણે સરસ રીતે શેકવાનું છે. આ ફેરી જે આપણી ગેસની ફ્લેમ છે એ મધ્યમ હોવી જોઈએ. ના એ બહુ ફૂલ હોવી જોઈએ કે ના એ બહુ લો હોવી જોઈએ. મધ્યમ ગેસ ઉપર આપણે ફાડાને ઘીમાં શેકવાનું છે. જ્યારે આપણે ફાડાને ઘીમાં શેકીએ છીએ તો જો હું તમને બતાવું, જ્યારે ફાડા શેકાશે ને તો વ્હાઈટ થઈને ઉપસીને જે ફાડા છે એ ઉપર આવે છે. જો હું તમને બતાવું છું, તમે સાઈડમાં જોતા હશો કે જો વ્હાઈટ દેખાય છે, જો કંઈક આવી રીતનું. આવી જ રીતે ફાડા જે છે એ જ્યારે શેકાય ત્યારે આવી રીતે વ્હાઈટ દાણા જેવા દેખાય. બસ એટલે એનું મતલબ એ થયું કે આપણા ફાડા એકદમ સરસ રીતે ઘીમાં શેકાઈ રહ્યા છે. બસ આવી જ રીતે આપણે જ્યારે એકદમ ગુલાબી કલર જેવા થાય, જો કંઈક આવી રીતના, ત્યાં સુધી આપણે ફાડાને શેકવાનું છે. હવે એમાં આપણે ડ્રાયફ્રૂટ નાખીશું. 7 થી 8 નંગ જેટલી બદામ અને 7 થી 8 નંગ જેટલી આપણે કાજુને એકદમ ઝીણા કટકા કરી લેવાના છે. 1 ચમચી જેટલું આપણે આમાં ચારોલી એડ કરવાની છે. 2 મોટી ચમચી જેટલું મેં આમાં કિશમિશ નાખ્યું છે. કિશમિશ અગર તમને વધારે ગમતી હોય તો પણ તમે નાખી શકો છો. 1 મોટી એલાયચી લીધી છે, 1 તજ અને 3 થી 4 મેં લવિંગ લીધા છે. તમારી જોડે અગર મોટી એલાયચી ના હોય તો તમે એની જગ્યાએ જે નાની ગ્રીન કલરની એલાયચી આવે એનો ઉપયોગ પણ કરી શકો છો. હવે બધાને આપણે સરસ રીતે ઘીમાં શેકીશું. જે ડ્રાયફ્રૂટ છે એને અને એલાયચીને બધું આપણે જે મસાલા નાખ્યા છે એને પણ આપણે ઘીમાં શેકવાનું છે. જ્યારે આપણે ડ્રાયફ્રૂટને અને કિશમિશને શેકીએ છીએ તો કિશમિશ ફૂલે છે, તે એ ફૂલવી બહુ જ જરૂરી છે અને આપણા ડ્રાયફ્રૂટ પણ સરસ શેકાઈ જાય છે. તેથી આ ફાડા લાપસીમાં એ ડ્રાયફ્રૂટનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. જ્યારે આ બધું શેકાઈ જાય પછી આપણે 3 વાટકી જેટલું ગરમ પાણી એડ કરવાનું છે. આપણે આમાં ખાસ કરીને ધ્યાન રાખવાનું, 1 વાટકી ફાડાની સામે આપણે 3 વાટકી જેટલું ગરમ પાણી જ નાખવાનું છે. ઠંડુ પાણી આપણે નથી નાખવાનું અને અડધી વાટકી જેટલું જ આપણે ઘી લેવાનું છે, એનાથી વધારે નથી લેવાનું. હવે કુકરને ઢાંકણું લગાવી દઈશું અને 2 સીટી આખી આવે ત્યાં સુધી એને આપણે થવા દઈશું. જ્યાં સુધી સરસ 2 સીટી આવી જાય ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને કુકર જ્યારે એકદમ ઠંડુ થઈ જાય પછી જ આપણે ખોલવાનું છે. જો આપણા ફાડા જે છે કેટલા સરસ બફાઈ ગયા છે અને કેટલા છૂટા પણ બન્યા છે. જો તમે જોઈ શકો છો વિડીયોમાં કે કેટલા સરસ ફાડા બનીને રેડી થયા છે. તમે વિચારતા હશો આ કાચા છે, પણ ના, તમે ચમચામાંથી ફાડા લઈને એને દબાઈને જોઈ લેજો, એકદમ પરફેક્ટ ફાડા બનીને રેડી થઈ ગયા હશે. હવે એમાં આપણે 1 વાટકી જેટલું ગોળ લઈશું. 1 વાટકી જેટલા આપણા ફાડા હતા એની સામે આપણે 1 વાટકી જેટલું ગોળ લેવાનું છે. ગોળને ચાહે તો તમે કદુકસ કરીને પણ લઈ શકો છો, પણ મેં ગોળના નાના કટકા કરી લીધા છે. હવે ગોળને ફાડા લાપસીની જોડે આપણે સરસ રીતે મિક્સ કરીશું અને આ ફેરી આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું, બહુ હાઈ બી નહીં અને બહુ લો બી નહીં. અને સરસ રીતે આપણે એને મિક્સ કરતા જઈશું અને ફાડાની જોડે ગોળને શેકતા જઈશું. જો કંઈક આવી રીતે. તમે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. જેટલું આપણે 1 વાટકી જેટલું ગોળ લીધું છે એની જગ્યાએ 1 વાટકી જેટલી ખાંડ પણ લઈ શકો છો. જો કે ગોળ આવી રીતે ઓગળે ને ત્યારે જે એનો કલર છે થોડો બ્રાઉન ઉપર જતો રહે છે. હવે મેં અહીંયા થોડું જે આપણે જાયફળ આવે છે એ કદુકસ કરીને નાખ્યું છે. જાયફળ નાખવાથી ખરેખર ફાડા લાપસીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. એમાં 1/4 ચમચી જેટલું આપણે ખસખસ નાખીશું અને 2 થી 3 એલાયચીને પાવડર કરીને એ પાવડરને પણ આમાં આપણે નાખીશું અને બધાને હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. ગોળની લાપસી અગર તમે બનાવશો તો આવી રીતે લાલ લાપસી બનીને રેડી થશે અને તમે ખાંડની લાપસી બનાવશો તો એ સફેદ ઉપર થશે. તમારે જેવી રીતે લાપસી બનાવવી હોય એ રીતની તમે બનાવી શકો છો, ખાંડમાં કે ગોળમાં. અને જો કેટલો સરસ લાપસીનો કલર પણ આવ્યો છે અને કેટલા સરસ, જ્યારે આપણે ડ્રાયફ્રૂટને ઘીમાં શેક્યું હતું તો કેટલા સરસ કલર આવ્યો છે.
જો કંઈક આવું એકદમ પાણી સુકાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. હવે જ્યારે થોડી લાપસી ઠંડી થાય પછી આપણે આવી રીતે ડીશમાં કે પડિયામાં તમે જેમાં પ્રસાદ આપવા માંગતા હો આવી રીતે આપણે આપવાનું. અને જો કેટલી સરસ આપણી ફાડા લાપસી બનીને રેડી થઈ છે. એકદમ છૂટી છૂટી પણ છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. પહેલાંના ટાઈમમાં આપણે જે બા અને દાદી અને જે આપણા મમ્મી હતા એ કોઈ દિવસ બહારથી પ્રસાદ નહોતા લાવતા. એ લોકો આવી રીતે ઘરે જ પ્રસાદ રેડી કરતા હતા. તો આપણે બી આ વખતથી ઘરે પ્રસાદ કેમ ના રેડી કરીએ. બહુ જ સહેલી રેસીપીઓ છે અને ઝટપટ પણ બની જાય છે. હવે જ્યારે આવી રીતે લાપસી રેડી થઈ જાય ફાડાની પછી તમે આને ગાર્નિશ કરવા માટે આવી રીતે ડ્રાયફ્રૂટ્સના ઉપરથી નાખી શકો છો. અને જો એક રેડી છે આપણી એકદમ સરસ ફાડા લાપસી. આજની પ્રસાદની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. ગમે તો લાઇક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા. જો આને મેં તમને પડિયામાં પણ કાઢીને બતાવું છું. જો કેટલું સરસ લાગે છે જ્યારે આવી રીતે આપણે કોકને પ્રસાદ આપીએ. અને જો આવી રીતે તમે આવી કેકની જેમ પણ તમે આ લાપસીને બનાવીને રેડી કરી શકો છો.